મિથુન રાશિનું વાર્ષિક રાશિફળ જાણો. મિથુન રાશિના જાતકોનું 2025નું નવું વર્ષ કેવું રહેશે. આ વર્ષે મિથુન રાશિફળ 2025ના માધ્યમથી અમે તમને જણાવીશું કે વર્ષ 2025 મિથુન રાશિવાળાનું આરોગ્ય, શિક્ષા, વેપાર વ્યવસાય, નોકરી, આર્થિક પક્ષ, પ્રેમ, લગ્ન જીવન, જમીન, ગાડી વગેરે માટે કેવું રહેવાનું છે. તેના સિવાય આ વર્ષના ગોચરના આધારે અમે તમને થોડા ઉપાય વિશે પણ જણાવીશું, જેને અપનાવીને તમે સંભવિત પરેશાની કે દુવિધાનો હલ મેળવી શકો છો. તો ચાલો જાણીએ મિથુન રાશિના લોકો માટે રાશિફળ 2025 શું કહે છે. મિથુન રાશિવાળા આરોગ્યના દ્રષ્ટિકોણથી વર્ષ 2025 તુલનાત્મક રૂપથી બહુ સારું રહેવાનું છે. પાછળની તુલનામાં આ વર્ષે ગ્રહોનો ગોચર બહુ સારો રહેવાનો છે. ગુરુનો ગોચર વર્ષની શરૂઆતમાં થોડો કમજોર રહેશે. મે મહિનાના મધ્ય પહેલા પેટ અને જાંઘને લગતી સમસ્યા જો પહેલાથી જ છે તો એ મામલામાં સાવધાની રાખવી જરૂરી છે. આના સિવાય બીજી કોઈ આરોગ્ય સમસ્યા આવવાનો યોગ નથી. ત્યારબાદ મે મહિના પછી આ પ્રકારની સમસ્યા ધીરે ધીરે સારી થવા લાગશે. પરંતુ સંતુલિત જીવન જીવવું ત્યારે પણ જરૂરી હશે. શનિનો ગોચર પણ સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપી શકે છે, પરંતુ છાતીની તકલીફ જો પહેલાથી જ છે તો માર્ચ પછી એ થોડી વધી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ વર્ષે બધું સારું રહેશે એવું નથી, પરંતુ પહેલાં કરતાં સમસ્યાઓ ઓછી થશે અને નવી સમસ્યાઓ નહીં આવે. આ જ કારણથી આ વર્ષ આરોગ્યના દ્રષ્ટિકોણથી તુલનાત્મક રીતે સારું કહી શકાય. મિથુન રાશિવાળા શિક્ષાના દ્રષ્ટિકોણથી મિથુન રાશિફળ 2025 એવરેજ કરતાં સારું પરિણામ આપી શકે છે. વર્ષની શરૂઆતથી લઈને મે મહિનાના મધ્ય સુધી ઉચ્ચ શિક્ષાના કારક ગુરુ ગ્રહ તમારા દ્વાદશ ભાવમાં રહેશે, જે વિદેશ અથવા જન્મસ્થળથી દૂર રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારી મદદ કરી શકે છે. પરંતુ બીજા વિદ્યાર્થીઓએ તુલનાત્મક રૂપથી વધારે મહેનત કરવાની જરૂર પડશે. મે મહિનાના મધ્ય પછી ગુરુ તેમના પહેલા ભાવમાં આવી જશે. ગોચરશાસ્ત્રના સામાન્ય નિયમના પહેલા ભાવમાં ગુરુના ગોચરને સારો નથી માનતા, પરંતુ મોટા વડીલો અને શિક્ષકોના આદર કરવાવાળા વિદ્યાર્થીઓને ગુરુ સારા પરિણામ આપે છે. આવી સ્થિતિમાં જો તમે પૂરી ઈચ્છાથી વિષય વસ્તુ પર ધ્યાન આપશો તો ગુરુ તમારી બુદ્ધિની શીખવાની આવડતને વધારે મજબૂત કરીને તમને સારા પરિણામ આપશે. બીજા શબ્દોમાં કહીએ તો થોડી સાવધાનીઓ અપનાવવાથી સ્થિતિમાં આ વર્ષે તમે શિક્ષાના વિષયમાં બહુ સારા પરિણામ મેળવી શકશો. વેપાર વ્યવસાય સાથે જોડાયેલા મામલામાં વર્ષ 2025 તમને એવરેજ કરતાં સારા પરિણામ આપી શકે છે. વર્ષની શરૂઆતથી લઈને મે મહિનાના મધ્ય સુધી પોતાના જન્મસ્થાનથી દૂર રહીને વેપાર વ્યવસાય કરતા લોકો અથવા વિદેશ સાથે સંબંધિત લોકોને બહુ સારા પરિણામ મળશે. મે મહિનાના મધ્ય પછીનો સમય બધા જ પ્રકારના વેપાર કરવાવાળા લોકોને સારા પરિણામ આપતું પ્રતીત થઈ રહ્યું છે. સારી યોજના બનાવીને કામ કરવાની સ્થિતિમાં સામાન્ય રીતે તમને સારા પરિણામ મળતા જોવા મળે છે. બુધનું ગોચર પણ વર્ષનો અધિકાંશ સમય તમને ફેવર કરતો પ્રતીત થઈ રહ્યો છે. માર્ચ પછી શનિનું ગોચર અપેક્ષા મુજબ વધારે મહેનત કરવાનો સંકેત આપે છે. એટલે કે આ વર્ષે મહેનત તુલનાત્મક રૂપથી વધારે કરવી પડી શકે છે, પરંતુ મહેનતના પરિણામ તમને મળી જશે. ભલે કોઈ કામમાં તુલનાત્મક રૂપથી વધારે સમય લાગે, પરંતુ કામ સફળ થવાની સંભાવનાઓ પ્રતીત થઈ રહી છે. આ રીતે વેપાર વ્યવસાય સાથે જોડાયેલા વિષયમાં વર્ષ 2025 સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપી શકે છે. મિથુન રાશિવાળા નોકરીના દ્રષ્ટિકોણથી મિથુન રાશિફળ 2025 મિશ્ર પરિણામ આપી શકે છે. વર્ષની શરૂઆતથી લઈને મધ્ય સુધી ગુરુ તમારા નોકરીના સ્થાનને જોશે. નોકરીમાં કોઈ પણ પ્રકારની કોઈ મોટી સમસ્યા નહીં આવે, છતાં પણ પોતાની નોકરીને લઈને અને નોકરીથી મળતી ઉપલબ્ધિઓથી મન અસંતુષ્ટ રહી શકે છે. મે મહિનાના મધ્યની વચ્ચે તમે તમારી જિમ્મેદારીઓને સારી રીતે નિભાવી શકશો અને તુલનાત્મક રૂપથી સારા પરિણામ પણ મેળવી શકશો.
નોકરીમાં પરિવર્તન વગેરે કરવા માટે વર્ષ 2025 અનુકૂળ રહેશે. પરંતુ આ બધાની વચ્ચે ધ્યાન આપવાવાળી બાબત એ રહેશે કે માર્ચ પછી શનિનું ગોચર તમારા કર્મસ્થાન પર જશે, જે તમને વધારે મહેનત કરાવી શકે છે. જો તમે માર્ચ પછી નોકરી બદલો છો તો તમારા બોસ કે તમારા સિનિયર તમારી સાથે થોડો ખરાબ વ્યવહાર કરી શકે છે. મિથુન રાશિના લોકો માટે વર્ષ 2025 આર્થિક પક્ષ માટે મિશ્ર પરિણામ આપી શકે છે. આ વર્ષે આર્થિક મામલામાં કોઈ મોટી પરેશાની આવવાના યોગ નથી, છતાં પણ તમે તમારી ઉપલબ્ધિઓને લઈને થોડા અસંતુષ્ટ રહી શકો છો. તમે જે લેવલની મહેનત કરી રહ્યા છો અને તમને જે પરિણામ મળવા જોઈએ, કદાચ તમને એવા પરિણામ નહીં મળે. આ જ કારણ છે કે તમે તમારી ઉપલબ્ધિઓને લઈને થોડા અસંતુષ્ટ રહી શકો છો. વર્ષની શરૂઆતથી લઈને મે મહિનાની મધ્ય સુધી પૈસાનો કારક ગુરુ તમારા દ્વાદશ ભાવમાં રહેશે, જે તુલનાત્મક રૂપથી ખર્ચને વધારી શકે છે. મે મહિનાની મધ્યની વચ્ચે ગુરુનું ગોચર તુલનાત્મક રૂપે સારું રહેશે. ફળ સ્વરૂપ તમારા ખર્ચા ધીરે ધીરે કરીને નિયંત્રણમાં આવવા લાગશે અને તમારી આર્થિક વ્યવસ્થા મજબૂત થઈ જશે. મિથુન રાશિવાળાની લવ લાઈફ વર્ષ 2025માં એવરેજ કરતાં સારા પરિણામ આપી શકે છે. આ વર્ષે તમારા 5મા ભાવમાં કોઈ પણ નકારાત્મક ગ્રહનો પ્રભાવ લાંબા સમય સુધી નહીં રહે. 5મા ભાવનો સ્વામી શુક્ર પણ વર્ષનો વધારે પડતો સમય અનુકૂળ સ્થિતિમાં રહેવાનો છે. ગુરુના ગોચરનો સપોર્ટ પણ મે મહિનાની મધ્યની વચ્ચે પ્રેમ સંબંધોના મામલામાં સારો રહેશે. પરંતુ વર્ષની શરૂઆતમાં મે મહિનાના મધ્ય સુધી ગુરુનો ગોચર પ્રેમ સંબંધના મામલામાં કોઈને મદદ નથી કરી રહ્યો, પરંતુ એના પછી પોતાની પવિત્ર નજર નાખીને ગુરુ તમારા પ્રેમ સંબંધોમાં અનુકૂળતા આપશે. નવા યુવા બની રહેલા લોકોના મિત્રો અને પ્રેમ કરવાવાળા લોકો ખાસ કરીને પ્રેમી પ્રેમિકા સાથે જોડાવા માટે યોગ મજબૂત કરવા માટે ગુરુ મદદગાર બનશે. ગુરુ પવિત્ર પ્રેમનો સમર્થક છે, એટલે આવા લોકો જે લગ્નના ઉદ્દેશથી પ્રેમ સાથે જોડાયેલા રહે છે, એમની મનોકામનાની પૂર્તિ થઈ શકશે. મિથુન રાશિવાળા જેની ઉંમર લગ્નની થઈ ગઈ છે અને લગ્નની કોશિશ પણ કરી રહ્યા છે, એમના માટે આ વર્ષ બહુ મદદગાર રહી શકે છે. ખાસ કરીને મે મહિનાની મધ્યની વચ્ચે દેવગુરુ ગુરુનો ગોચર તમારા પ્રેમ ભાવમાં થઈને 7મા ભાવ પર પ્રભાવ નાખશે. જ્યાં ગુરુની પોતાની રાશિ છે, આવી સ્થિતિમાં લગ્નના યોગ મજબૂત થશે. આ વર્ષે જેમના લગ્ન થશે એમના જીવનસાથી યોગ્ય અને બુદ્ધિક સ્તર પર મજબૂત રહેશે. શનિ ગ્રહનું ગોચર પણ લગ્ન કરવામાં મદદગાર બનશે, પરંતુ લગ્ન જીવનના વિષયમાં શનિ ગ્રહનું ગોચર કમજોર પરિણામ આપી શકે છે. માર્ચ પછી શનિની 10મી દ્રષ્ટિ તમારા 7મા ભાવ ઉપર રહેશે. મે મહિનાની મધ્યની વચ્ચે ગુરુનો પ્રભાવ પણ તમારા 7મા ભાવ ઉપર ચાલુ થઈ જશે, જે પરેશાનીઓને દૂર કરવાનું કામ કરશે. બીજા શબ્દોમાં કહીએ તો પરેશાનીઓ આવશે અને દૂર પણ થઈ જશે. એવામાં તમારી કોશિશ એવી હોવી જોઈએ કે પરેશાનીઓ નહીં આવે. પારિવારિક મામલામાં પણ મિથુન રાશિવાળા લોકો માટે વર્ષ 2025 તુલનાત્મક રૂપથી સારા પરિણામ આપી શકે છે. પારિવારિક સંબંધોનો કારક ગ્રહ ગુરુ વર્ષની શરૂઆતથી મે મહિનાની મધ્ય સુધી કમજોર સ્થિતિમાં રહેશે. તેની વચ્ચે પારિવારિક સમસ્યાઓ ફરીથી ઊભી ન થાય તેની તકેદારી રાખવી પડશે. મે મહિનાની મધ્યની વચ્ચે ફરીથી કોઈ સમસ્યા ઊભી નહીં થાય આવા યોગ બની રહ્યા છે. તેની સાથે ધીરે ધીરે કરીને જૂની સમસ્યાઓ પણ સારી થવા લાગશે. ઘર સંબંધિત મામલાઓની વાત કરીએ તો આ મામલામાં આ વર્ષે મિશ્ર પરિણામ મળી શકે છે. એક બાજુ અહીંયા મહિના પછી રાહુ કેતુના પ્રભાવ 4થા ભાવમાંથી દૂર થઈ રહ્યો છે, તો માર્ચ પછી શનિનો પ્રભાવ ચાલુ થઈ જશે. આવી સ્થિતિમાં પારિવારિક જીવન સાથે સંબંધિત થોડી પરેશાનીઓ વચ્ચે જોવા મળી શકે છે.
મિથુન રાશિવાળા જમીન અને ભવન સાથે સંબંધિત મામલાઓમાં આ વર્ષે એવરેજ કરતાં થોડું કમજોર રહી શકે છે. મિથુન રાશિવાળા 2025માં ખાસ કરીને વર્ષની શરૂઆતથી લઈને મે મહિના સુધી રાહુ કેતુનો પ્રભાવ ચોથા ભાવ ઉપર રહેશે. ફળ સ્વરૂપ વિવાદવાળી જમીન વગેરે ન ખરીદવી સમજદારીવાળું કામ રહેશે. આ જ રીતે વિવાદવાળા ફ્લેટ કે ઘર પણ ખરીદવું ઉચિત નહીં રહે, પછી ભલે તમને ઓછી કિંમતમાં મળતો હોય. ઓછી કિંમતની લાલચમાં આવીને પૈસા ફસાવવા ઉચિત નહીં રહે. પરંતુ મે પછી પણ શનિની નજર ચોથા ભાવ ઉપર રહેશે, પરંતુ ઈમાનદારીવાળી ડીલમાં શનિ સારા પરિણામ આપશે. વાહન સુખની વાત કરીએ તો આ મામલામાં પણ આ વર્ષ મિશ્ર પરિણામ આપી શકે છે. એટલે જો સંભવ હોય તો નવું વાહન ખરીદવું સમજદારીવાળું કામ હશે. જૂના વાહન ખરીદતી વખતે એમની કન્ડિશન અને કાગળ વગેરે ચેક કરીને લેવા ઉચિત રહેશે. ઉપાય: શરીરના ઉપરના ભાગમાં ચાંદી પહેરો. નિયમિત રીતે મંદિર જાઓ. સાધુ સંત અને ગુરુજીની સેવા કરો. એની સાથે પીપળના ઝાડ ઉપર પાણી ચડાવો. મિત્રો, આશા રાખીએ છીએ કે વર્ષ 2025નું વાર્ષિક રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.